હવે પદ્માસન અથવા વજ્રાસનમાં બેસવાનું છે. આ પદ્માસન છે. હું પદ્માસનમાં ભસ્ત્રિકા ફૂંક સાથે કરું છું. હવે તમે લોકો કરો ઇન આઉટ, ફૂંક મારો ઇન આઉટ, ઇન 10 વખત કરવાનું છે. ઇન આઉટ, બસ રિલેક્સ. આનાથી તમારું ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે, અસ્થમાનો પ્રોબ્લેમ સોલ્વ થાય, એનર્જી લેવલ વધી જાય અને શ્વાસ નળી ઇઝીલી કામ કરે છે. અદ્ભુત ફ્રેશનેસ લાગે. હવે પછી આપણે છેલ્લો મહત્વનો પ્રાણાયામ શરૂ કરીએ છીએ. એનું નામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ, અને ઓલ્ટરનેટ બ્રીધિંગ પણ કહેવાય છે. બહુ ફેમસ, સૌથી મોસ્ટ યુઝફુલ પ્રાણાયામ છે, અને બેલેન્સિંગ પ્રાણાયામ પણ કહેવાય છે. ડાબા નાકે શ્વાસ લેવાનું, જમણે છોડવાનું, જમણે લેવાનું, ડાબે છોડવાનું. એને ઓલ્ટરનેટ બ્રીધિંગ કહેવાય છે. અને ડાબું નસકરું જમણા બ્રેઇનને કંટ્રોલ કરે, જમણું બ્રેઇન ડાબું બોડી કંટ્રોલ કરે. ડાબું નસકરુંથી શ્વાસ લઈએ એટલે જમણું બ્રેઇન એક્ટિવ થાય, જમણે શ્વાસ લઈએ તો ડાબું બ્રેઇન એક્ટિવ થાય અને ડાબું બ્રેઇન જમણા બોડીને કંટ્રોલ કરે. આ પ્રમાણે ઓલ્ટરનેટ બ્રીધિંગ છે. આ પ્રમાણે કરવાનું છે. પહેલાં જોઈ લો, પછી તમને કરાવીશ. સીધા બેસવાનું, આંખ બંધ કરવાનું, મુઠ્ઠી બંધ કરવાની, અને નાક ઓપરેટિંગ સિસ્ટમ આ છે. ડાબે ઇન સ્લોલી સ્લોલી શ્વાસ ભરવાનું ચેસ્ટમાં. 1 2 3 4 5. રાઈટ આઉટ 1 2 3 4 5. રાઈટ ઇન 1 2 3 4 5. લેફ્ટ આઉટ 1 2 3 4 5. આ એક રાઉન્ડ. ડાબે સ્ટાર્ટ થાય, ડાબે એન્ડ આવે એટલે એક રાઉન્ડ કહેવાય છે. એવા 5 રાઉન્ડ કરવાના છે. 5 રાઉન્ડ પતે પછી તમારે આરામથી રિલેક્સ મૂડમાં બેસવાનું છે. હવે આપણે આ પ્રાણાયામ કરીશું. ડાબે શ્વાસ લો, 1 2 3 4 5. જમણે છોડો, 1 2 3 4 5. ફરી જમણે લો, 1 2 3 4 5. ડાબે છોડો, 1 2 3 4 5. હવે પછી શ્વાસ અંદર લીધા પછી રોકવાનું છે. કુંભક કહેવાય એને, અને કુંભકથી એનર્જી અનેક ગણી વધે છે. લીધા પછી બંને નાક બંધ કરવાની ક્રિયાને આંતરકુંભક કહેવાય છે. લેફ્ટ ઇનહેલ 1 2 3 4 5. મારી સાથે કરો. રોકો, બંને નાક બંધ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. રાઈટ એક્ઝેલ. ધીરે ધીરે શ્વાસ છોડો. ફરી રાઈટ ઇનહેલ, ફૂલ શ્વાસ ભરો. ચેસ્ટમાં ટાઇટનેસ ફીલ થવું જોઈએ, બલૂન ટાઈપ. રોકો, જેટલું તમારી કેપેસિટી એટલું રોકવાનું છે. 5
10, 15. લેફ્ટ એક્ઝેલ. અકળામણ કે અનઇઝીનેસ નહીં થવું જોઈએ, લંગ્સ પર પ્રેશર આપવાનું નથી. થર્ડ રાઉન્ડ. લેફ્ટ ઇનહેલ. 1, 2, 3, 4, 5. રોકો. હોલ્ડ ધ બ્રેથ. 5, 10, 'right exhale, right inhale, hold the breath, 5, 10, 'લેફ્ટ એક્ઝેલ. હવે છેલ્લો રાઉન્ડ ચાલુ રાખો. લેફ્ટ ઇનહેલ. 1, 2, 3, 4, 5. આંખ બંધ કરો, શરીર સીધું રાખો. હોલ્ડ ધ બ્રેથ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રાઈટ છોડો. સ્લોલી શ્વાસ છોડો. ફરી રાઈટ ઇનહેલ. ફૂલ શ્વાસ ભરો ચેસ્ટમાં. રોકો. ફાઈવ, 10. લેફ્ટ એક્ઝેલ. હવે છેલ્લો રાઉન્ડ તમારી જાતે કરો અને દરેક પ્રાણાયામ એક સરખા થવા જોઈએ, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, અને દરેક પ્રાણાયામમાં એક સરખો કુંભક થવો જોઈએ. શ્વાસ લીધા પછી અંદર રોકવાની ક્રિયાને કુંભક કહેવાય છે. એટલે કુંભક સહિત અનુલોમ વિલોમ પ્રાણાયામ. કુંભક એટલે કુંભ એટલે માટલું, માટલામાં હવા ભરીએ તે પ્રમાણે ફેફસામાં હવા ભરવાની છે, એટલે કુંભક સહિત અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. આ પ્રાણાયામથી આત્માનું શુદ્ધિકરણ થાય છે, સ્વભાવમાં પરિવર્તન આવે છે, સ્ટ્રેસ ઓછું થાય અને આપણી પોઝિટિવિટી વધી જાય. આપણા 3 ગુણો છે, સત્વ, રજ અને તમોગુણ. તો આ પ્રાણાયામથી સત્વગુણની વૃદ્ધિ થાય અને તમોગુણ રજોગુણ ઓછા થાય. એટલે આ પ્રાણાયામનું આત્માનું શુદ્ધિકરણ પણ થાય એવો પ્રભાવી પ્રાણાયામ છે. દરરોજ 10 રાઉન્ડ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની જરૂર છે. હેડેક, માઇગ્રેન, અસ્થમા, સ્ટ્રેસ, હાર્ટના પ્રોબ્લેમ, બ્લોકેજીસ, કોરોનરી બ્લોક, ઇમ્પ્યુરિટી ઓફ ધ બ્લડ, એનેમિક કન્ડિશન જેવા અનેક રોગોને જડ મૂળથી નષ્ટ કરી દેનારો આ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. આંખ બંધ કરી દો, થોડી વાર આરામથી બેસો, હાથ નીચે. તો આ એક બેલેન્સિંગ પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ. હવે પદ્માસન છોડી દો. પદ્માસન નહીં થાય તો વજ્રાસનમાં પણ તમે આ પ્રાણાયામ કરી શકો છો, અને વજ્રાસન પણ નહીં થાય તો સાદી પલાઠીમાં પણ આ પ્રાણાયામ કરી શકાય છે. આ આસનનું નામ છે સુખાસન. પણ તમારું શરીર, આ બેક છે, સ્પાઇનલ કોડ એકદમ સ્ટ્રેટ રહેવો જોઈએ 90 ડિગ્રી, તો જ આ પ્રાણાયામનો મેક્સિમમ લાભ મળશે.